આ પુરુષોત્તમ બાવા વાંચ્યા વિના બોલે છે ને ઉઠા ભણાવે છે જો બધા છે જો ઓનલાઈન પ્રશ્ન છે, આમ તો પ્રશ્ન ન કહેવાય પણ ભૂલ કાઢી છે. પ્રશ્ન છે મોટી હવેલી જામનગર તરફથી. હવે કોણ પિતાશ્રી છે કે પુત્રશ્રી છે એ ખબર નથી, જે હોય. પિતાશ્રીનું નામ છે શ્રી હરિરાયજી મહારાજ શ્રી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી અને પુત્રશ્રીનું નામ છે શ્રી વલ્લભરાયજી મહોદય. એમણે પ્રશ્ન કર્યો છે, શ્રી મહાપ્રભુજી સેવા ફલ વિવરણમાં સેવાના 3 ફલ બતાવે છે અને તમે 2 ફલ ને અધિકાર બતાવો છો, કેમ? હું નથી બતાવતો, મહાપ્રભુજી જ બતાવે છે. આખો ગ્રંથ તો વાંચો, પેલી લીટી જ ખાલી વાંચી લાગે, સેવાયામ ફલમ ત્રયમ. આગળ કીધું છે ફલમ વા યધિકારો વા ન કાલોત્ર ન્યામ. મહાપ્રભુજી અધિકાર કે છે એટલે હું કહું છું કેમ. એમાં શું કેમ એટલે શું? ખાલી એક જ લીટી વાંચી, આગળનું ગ્રંથ જ નથી વાંચ્યો, પછી ટીકાઓની તો વાત જ જવા દો. તો શાંતિથી પહેલાં આપ ગ્રંથનો પાઠ તો કરી લો, ક્યારેક તો કરો. સેવાયામ ફલમ ત્રયમ આ આજ્ઞા નથી કરી એમ કે કરી છે. હા, આ પુરુષોત્તમ બાવા વાંચ્યા વિના બોલે છે ને ઉઠા ભણાવે છે જો બધા છે જો ઉઠા ભણાવે છે ચેતજો. તો સેવાયામ એક જ વાત પકડી લીધી પાછી, સેવાયામ ફલમ ત્રયમ. ભાઈ અધિકાર પણ ફલ છે, પણ દેહાંતર પ્રાપ્ત થતું ફલ છે. અલૌકિક સામર્થ્ય આ દેહથી પ્રાપ્ત થતું ફલ છે અને દેહાંતર જે છે સાયુજ્ય અને સેવોપયોગી દેહો વૈકુંઠાદિશુ દેહાંતર પ્રાપ્ત થતું ફલ છે, એટલે એને અધિકાર કહેવાય. અધિકાર કોને કહેવાય? વલ્લભભાઈ ધ્યાનથી સાંભળજો કે અધિકાર કેને કહેવાય કે જે આ દેહથી નહીં પણ દેહાંતર મળતું ફલ હોવાથી, અહીંની સેવાના અધિકારથી ત્યાં અહીં જે સેવા છે એના કારણે પરલોકમાં આવો અધિકાર સિદ્ધ થાય છે. એટલે ફલ તો છે, ભૂતલ ઉપર એક પ્રાપ્ત થતું ફલ છે અને એક દેહાંતર પ્રાપ્ત થતું ફલ છે. જરાક ફલને બરાબર સમજી લ્યો. અધિકાર પણ ફલ છે એટલે સેવાયામ ફલમ ત્રયમ થાય છે. અને આની ઉપર 14 ટીકા છે. તો હું કાંઈ નથી કહેતો, હું તો ખાલી ભાષાંતર જ કરું છું. આ તો બધું ટીકાકારોએ જે કહ્યું છે એ જ હું કહું છું. કેમ છું એટલે ખાલી એક લીટી પહેલી જ વાંચી ઝંડો ફરકાવી દો, સેવાયામ ફલમ ત્રયમ, સેવાયામ ફલમ. આગળ વાંચવું જોઈએ ફલમ વા અધિકારો વા. તો અધિકારનો શું અર્થ કરવો? ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામક. તો આ સ્પષ્ટતા કરવી જોઈએ. જેમણે પ્રશ્ન પૂછ્યો છે તો સ્પષ્ટતા કરીએ છીએ. લાઈવ સાંભળે છે એટલે લાઈવ ચેટમાં મૂકેલું છે એટલે આનંદ થયો. પ્રશ્ન કરતા રહેવું જોઈએ અને ન સમજાય તો સમજવાની કોશિશ કરવી જોઈએ. નહીં તો કહો તમને પણ ઉઠા ભણાવી દેશે ક્યાંક. અને બધાને કહી દઉં છું, એક સારી વાત કરી છે કે બધા ચેતજો. મારાથી ચેતવું જરૂરી છે એવું બધાએ ધ્યાન રાખજો. એ પણ એક સારી વાત છે. નહીં ચેતવો તો પાછા મનોરથમાં જશો, એટલે ચેતજો. નહીં ચેતજો તો માલા પરિણામની કરશો. એટલે ચેતવું જરૂરી છે. હવે જ્યારે ભગવાન અલૌકિક સામર્થ્યરૂપ ફલ આપવા ઈચ્છતા ન હોય ત્યારે સેવામાં ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ આવી જાય છે. હવે કાલે એક પ્રશ્ન થયો કે પ્રારબ્ધ ભોગાર્થ પરીક્ષાર્થ કંઈક પ્રભુ વિલંબ કરે છે, એમાં અને ભગવત્કૃત પ્રતિબંધમાં શું ફરક? તો કાલે હું ન કહી શકું, પણ એક બહુ એને ઓળખવાની એક સામાન્ય રીત એવી છે કે જો મનમાં તાપ રહેતો હોય કે મારી સેવા હું જે કરી રહ્યો છું એ આધિદૈવિક સેવા નથી, એવું મનમાં એ ક્યારે થશે એવો કોઈ તાપ રહેતો હોય ત્યારે એમ સમજવું જોઈએ કે ભાઈ પરીક્ષાર્થ પ્રભુ પણ થોડું વિલંબ કરી રહ્યા છે. પણ ભગવત્કૃત પ્રતિબંધ હોય તો એમ સમજવું કે એવો વિચાર જ નહીં આવે. આવું સામાન્ય હોય કે ભગવત્કૃત પ્રતિબંધ હશે તો હું બહિર્મુખ થઈ ગયો છું ભગા એવો વિચાર આવતો જ નથી.
એટલે મારાથી સેવા નથી નમતી એનું જે દુઃખ આદિ થવું જોઈએ, ત્યારે એ દુઃખ થતું હોય તો આપણે માને બહુ પરીક્ષા કરી રહ્યા છે કે પ્રારબ્ધ ભોગ થઈ રહ્યો છે કે કાંઈક વિલંબ થઈ રહ્યો છે, તેનું ચિત્ત પ્રભુમાં છે. પણ ભગવત્કૃત પ્રતિબંધ હોય ત્યારે ચિત્ત પ્રભુમાં હોય જ નહીં, એ યાદ જ ન આવે ને કે હું આ રીતે. એટલે જેટલા લોકો ભ્રષ્ટ થઈ ગયા છે એને ખબર જ નથી પડતી કે અમે ભ્રષ્ટ થઈ ગયા છે. ત્યાં ભગવત્કૃત પ્રતિબંધ છે કે પોતાને ખબર પણ નથી પડતી કે અમે ખોટો રસ્તો અપનાવી લીધો છે. એ તો આ જ સાચું છે એવું માની બેઠા હોય છે. એટલે સેવાઓ બીજું આની અંદર એક કારણ મને એવું લાગે છે કે આ જે પ્રશ્ન કર્યો આ વલ્લભભાવે કે ભાઈ અધિકાર કેમ ફલ જ છે બધું, એ પેટમાં એ દુખે છે કે સેવો ઉપયોગી દેહો વૈકુંઠાદિશું, એના માટે માલા પિરામણી થાય છે. અને ફલ ન હોય તો બધાની માલા પિરામણી શ્રદ્ધા ઓછી થઈ જાય. બધા અલૌકિક સામર્થ્ય માટે સેવા કરતા થઈ જાય ઘરમાં કે તો સેવા કરશું તો જ ફલ પ્રાપ્ત થશે, અલૌકિક સામર્થ્ય તો સેવાથી જ થશે, માલા પિરામણીથી નહીં થાય. અને માલા પિરામણીથી થાય તો પણ અધિકાર રૂપ જે સેવો ઉપયોગી દેહ વૈકુંઠ લોકમાં પ્રાપ્ત થશે. કદાચ એ પણ એક પ્રશ્ન હોય છે, એમના મનમાં કદાચ હોઈ શકે આવું. પણ ભગવત્કૃત પ્રતિબંધનો અર્થ એ છે કે હું ભગવાનથી દૂર છું, ફલથી વંચિત છું, મારાથી સેવા નથી નમતી, મારા પ્રભુ જે છે એ કેમ મારાથી દૂર છે, એ પ્રકારનો કોઈ તાપ, કોઈ વિરહ કે કોઈ દુઃખ એમને થતું નથી. કાંઈ નથી થતું, મજા આવે છે ઉલટાને. ઠાકોરજીની સેવાથી દૂર રહેવાથી ઉલટાનો એને મજા આવતી હોય છે. ત્યારે માનવું જોઈએ કે આને એ ભગવત્કૃત પ્રતિબંધ છે એ પોતે ઓળખી પણ ન શકે, કારણ કે એને ભગવાન યાદ જ નથી આવતા. પણ આપણને જોઈને મેં કાલે ઉદાહરણ આપ્યું કે ભાઈ ઠાકોરજીની સેવા વગેરે છૂટી ગઈ છે, ખાલી બહાર બધાની સાથે પત્તા રમે છે. શું મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે લોક વચ્ચે સ્થિતિ મેં સ્યાત કિમ સ્યાત ઇતિ વિચાર રહ્યા. જો પ્રભુએ મને છોડી દીધો હોત તો તમારી લોકવત સ્થિતિ થઈ ગઈ હોત, બીજા લૌકિક જેવો થઈ ગયો હોત. જો એવા લૌકિક જેવા થઈ ગયા એનો મતલબ કે કોઈ ભગવત્કૃત પ્રતિબંધ છે. સેવા કરતાં કરતાં છોડીને કોઈ આવા લોકવત સ્થિતિ થઈ ગઈ અને તો ત્યારે માનવું જોઈએ કે હવે કંઈક સેવા કરતા હતા અને આવું કેમ થયું, તો ભગવત્કૃત પ્રતિબંધ છે કે પ્રભુ એમને ફળ આપવા ઈચ્છતા નથી. એટલે ભગવત અકર્તવ્યમ છે, ભગવાન એમને ફળ ન આપવા ઈચ્છતા હોય ત્યારે આવી સ્થિતિ થઈ શકતી હોય છે. તે ભગવત્કૃત પ્રતિબંધ છે. આગળ વિચાર હજી થશે આનો, ભગવત્કૃત પ્રતિબંધનો પણ આગળ વિચાર કરવામાં આવશે. અત્યારે એટલું આપણે સમજી લઈએ. પ્રારબ્ધ ભોગાર્થ અને પરીક્ષાર્થ ક્યારે ગણાય કે પોતાને એવી મનમાં એમ થતું હોય કે પ્રભુ કેમ વિલંબ કરી રહ્યા છે, કેમ મારી સેવા આધિદૈવિક સેવા નથી થતી, એવું પોતાને થતું હોય ત્યારે સમજી શકાય પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે. કારણ કે પ્રભુ હજી એના ચિત્તમાંથી પ્રભુ નીકળતા નથી. તો એનો મતલબ કે ત્યારે માનવું જોઈએ કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે, અથવા પ્રારબ્ધના ભોગને કારણે કંઈક પ્રભુ વિલંબ કરી રહ્યા છે, કે પ્રભુ કંઈક પ્રારબ્ધ ભોગવવા ઈચ્છી રહ્યા છે. અંતર્ગ્રહગતા ગોપીજનોની જેમ. એટલે 3 પ્રતિબંધને પણ જાણવા જોઈએ. સેવામાં આવતા 3 પ્રતિબંધો, ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. લૌકિક ભોગ જે છે એ પણ બાધક છે. 5મું સૂત્ર, લૌકિક ભોગનું સામાન્ય સમજી લો કે અસમર્પિત જીવન એ લૌકિક ભોગ છે. એ તો સિદ્ધાંત રસના પ્રકારથી સમર્પિત રહેવાથી એ લૌકિક ભોગથી બચી શકાય છે. લૌકિક ભોગ એટલે અસમર્પિત જીવન. આપણે જે કાંઈ આપણા જીવનમાં બધા અસમર્પિત ભોગ અને આ નિષિદ્ધ ભોગ, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, આ બધા લૌકિક ભોગ છે. શાસ્ત્ર વિરુદ્ધ લૌકિક ભોગ, શાસ્ત્ર વિરુદ્ધ વિષયાશક્તિ આ પણ બાધક છે. કોઈ કહે છે પુષ્ટિમાર્ગમાં બધી છૂટ છે, એવું નથી. અહીં બાધક પણ બતાવ્યું છે કે આનાથી બચવું જોઈએ, એટલે બાધકનો પણ વિચાર કરવો જોઈએ કે આનાથી બચવું જોઈએ. લૌકિક ભોગથી બચવું, સાધારણ પ્રતિબંધનો બુદ્ધિથી ત્યાગ કરવો અને ઉદ્વેગનો ભગવત શરણાગતિ, ભગવત લીલા ભાવન, અષ્ટાક્ષર સ્મરણ દ્વારા ઉદ્વેગનું પણ નિરાકરણ કરવું જ જોઈએ. નહીં તો આપણી ચિત્તવૃત્તિ જે છે પ્રભુમાંથી હટી અને એ લૌકિક થઈ જશે, બહિર્મુખ થઈ જશે, આસુરાવેશ થઈ જશે. એટલે આપણી ચિત્તવૃત્તિ જે છે સતત દૈવી બની રહે એટલા માટે શ્રી કૃષ્ણ શરણમમાં
તત શરણ ભાવન, લીલાની ભાવના, તથૈવ તસ્ય લીલેતી મત્વા. આ બધા જ ગ્રંથો, અહીં લગભગ 16 ગ્રંથોનું સંકલન આપણે એક વખત આખું, પછી એક વખત અલગ અલગ રીતે 16 ગ્રંથની ઘણી ઉક્તિઓનું સંકલન કરતો જાઉં છું. પણ એક પ્રશ્ન છે મારો કે એક ગ્રંથ સર્વથા આપણે ટચ કર્યો નથી, એક ગ્રંથને સ્પર્શ જ નથી થયો હજી સુધી. એ તમે વિચારી રાખજો, એનો સ્પર્શ ક્યાં આવશે એ બતાવીશ. ત્યાં સુધી વિચારો કયો ગ્રંથ રહી ગયો કે જેનો સ્પર્શ જ નથી થયો. 5મું સૂત્ર છે ભગવત સર્વથા અકર્તવ્યમ ચેત. ભગવાન જ્યારે ફલ આપવા, સર્વથા ફલ આપવા ઈચ્છતા નથી ત્યારે શું થાય છે? એને આપણે ભગવત્કૃત પ્રતિબંધક છે તદા, ચેત પ્રતિબંધક તદા, ગતિ નહીં, ત્યારે બીજી કોઈ ગતિ નથી. ત્યારે શું માનવું જોઈએ? ત્યારે એમ માનવું જોઈએ કે ભગવાન જો ભગવત્કૃત પ્રતિબંધ હોય તો પછી હવે ભગવાન જે છે ફલમ ન દાસ્યતિ. ભગવાન જે છે બહુ દૈવી જીવ હોય તો એને આવી ફિલિંગ થાય કેમ મારી લૌકિકતા જતી જ નથી, કેમ મને કોઈ પ્રભુ પ્રત્યે સ્નેહ થતો જ નથી. અને બાકી તો જેને ભગવત્કૃત પ્રતિબંધ છે મોટાભાગે ખબર જ નથી પડતી કે પ્રભુએ આપણને છોડી દીધા છે. હરિના આજે વિનિર્મુક્તા. પાછી લૌકિકમાં બધી વસ્તુ સારી થવા માંડે ને એટલે એમ થાય કે આપણે તો બહુ હરિના જે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. એના લૌકિક પ્રશ્ન બધા જાય છે એકદમ હલ થવા માંડે, પૈસા ખૂબ આવી જાય, બધા લોકો વાહ વાહ કરે, ભગવદી તો એમ લાગે કે હવે આપણે તો બધી રીતે અનુકૂળ થઈ ગયા જ ભગવાન. બધી જગ્યાએ વાહવા થવા માંડે, યશ, કીર્તિ, પૈસા, સંપત્તિ બધું આવવા માંડે, લોકો આગળ પાછા કેટલાય ફરવા માંડે. તો આપણે એમ થાય કે હવે બધા પાછા આપણા સીધા જ પડી રહ્યા છે, તો એમ લાગે કે ભગવાનની તો કૃપા થઈ. ઘણા કે ને આ 4 દુકાન, 2 શોરૂમ, બધું જ ભગવાનની કૃપા. ભગવાનની કૃપા આવી ન હોય. ભગવાનની કૃપા કાંઈ પૈસા સંપત્તિનો અખૂટ ભંડાર ભરાઈ જાય ભગવાનની કૃપા એવું માનવાની જરૂર નથી. કારણ કે દાઉદ ઇબ્રાહિમ દર મિનિટના 1 કરોડ રૂપિયા કમાય તો એમાં ભગવાનની કૃપા તો બહુ એના ઉપર વધારે છે. તો ભગવત કૃપા પાત્ર તો દાઉદ ઇબ્રાહિમ વધારે કહેવાય. આ બધા રાજકારણીઓ અબજો રૂપિયા એમની પાસે હોય તો ભગવાનની બહુ કૃપા છે એમની ઉપર. પણ લોકો એમ માને ભગવાનની ખૂબ કૃપા. એટલે ભગવાનની કૃપા આવી એટલી બધી હલકી કે એટલી સસ્તી ન હોય. શરીર બહુ સારું હોય, કાંઈ બીમારી ન હોય તો એટલે ઓહો ભગવાનની ખૂબ કૃપા. ભગવાનની કૃપા તો ત્યારે કે એની સેવા સ્મરણમાં અખંડ રીતે જોડાયેલો રહેતો હોય, એવી સંપત્તિ હોય કે જે પ્રભુની સેવામાં વિનિયોગ થતી હોય તો કંઈક ભગવત કૃપા માનવી જોઈએ. બાકી લૌકિક દ્રષ્ટિ બધા પાછા આપણા સીધા પડવા માંડે એને આપણે માનીએ કે ભગવાનની ખૂબ કૃપા છે. એ તો જેટલા પ્રભુતિ બહિર્મુખ થાય એ મગ્ના ભવસાગરે એટલા આપણે મગ્ન થઈ જાય કે આપણે એમ થાય કે આ જ ખરેખર સાચું છે. પછી એક ગાવાનું વયા જાય ત્યારે ખબર પડે કે કાંઈ કામનું નથી. એક જરાક ઝટકો આવે ખલા, કોઈ પથારી પડ્યા ત્યારે એમ કે આ કંઈ કામમાં આવે એવું નથી, આ કૃપા તો આ તો બધું છોડીને જવું પડે એમ છે. જ્યારે ભગવાનનો પ્રતિબંધ હોય ત્યારે તો ખબર જ ન પડે. જો આવું બધું સીધું જ પડવા માંડે અને પ્રભુથી બહિર્મુખ થઈ ગયા છે એ ખબર જ ન પડે. પણ કોઈ દૈવી જીવ હોય તો એને ખ્યાલ પણ આવે કે કેમ મારી અંદર સેવામાં આવી અલૌકિકતા પ્રકટ થતી નથી, આવો કંઈક કેમ ભાવ આવતો નથી, કેમ સ્નેહ આવતો નથી, તો ત્યારે કંઈક અને ભગવાનથી કેમ હું વિમુખ રહું છું. તો ભગવત્કૃત પ્રતિબંધ હોય ત્યારે અન્ય સેવા આપી વ્યર્થા. ભગવાન જ્યારે ફલ આપવા ઈચ્છતા ન હોય તો પછી કોઈની પણ સેવા કરો, ભગવદીની કરો કે આચાર્યચરણની કરો કે ગુરુની કરો કે વૈષ્ણવની કરો, કોઈ દેવતાની કરો, અન્ય સેવા આપી વ્યર્થા. ત્યારે ભગવાન નક્કી કરે કે મારે આપવું નથી ફલ, તો પછી કોઈ પણ પ્રકારથી ગમે એની સેવાથી એ ફલ થવાનું નથી. પણ ત્યારે શું તત્વનો નિર્ધાર થાય છે? યથા આવા તત્વ નિર્ધાર. ત્યારે તત્વનો નિર્ધાર કરવામાં આવે છે. શું નિર્ધાર કરવામાં આવે છે? આસુરોયમ જીવ. આ જીવ આસુરી છે, અત્યારે આસુરાવેશ એટલું નક્કી થાય છે કે આ આસુરાવેશ છે. ઇતિ વિવેક. આ પુષ્ટિમાર્ગી વિવેક છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આસુરોયમ જીવિતિ નિર્ધાર ઇતિ વિવેક.
આ વિવેક છે. આવો વિવેક રાખવો જોઈએ કે પ્રભુ હું અત્યારે આસુરાવેશ કોઈ પણ રીતે નિવૃત્ત થાય એમ નથી, તો જ આવી વિમુખતા રહે છે કે આવો કાંઈ અલૌકિકતા સેવામાં પ્રકટ થતી નથી. સેવામાં આવો અલૌકિક કોઈ ભાવ જે છે એ પ્રકટ થતા નથી. તો આસુરોયમ જીવિતિ નિર્ધારઃ